કુલ મોજ કરો. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો ફરીથી સ્વાગત છે નવા વ્લોગમાં. અને આજે છે અમારો દ્વારકા પગપાળા સંઘનો 13મો દિવસ. અને અત્યારે હા ને અમે ખંભાળિયામાં રોકાયા છીએ. ખંભાળિયાથી થોડાક દૂર ખોડિયાલ મંદિર ત્યાં અહીંયા અમારો આજનો ઉતારો છે. અને અમે સવારમાં ચાલી નાખ્યું છે. હવે હા ને અમારે હવે ચાલવા નથી, હવે અહીં રોકાવાનું હોય. અને નાઇટે આજની આજ અહીંયા જ છે. અને અમે મહેશ કાકાને બધા હમણાં 1 વાગ્યા ખોરા જવી છીએ ખંભાળિયામાં આટો મારવા માટે. આ હિંચકા મહેશ કાકા હિંચકા ખાઈ જતો. અને પોર હા મહેશ કાકા થાક બહુ લાગતો હતો. મને તો જરી કઈ થાક જ નહીં લાગતો, ઉડી જ ગયો થાક. અને આજ હા ને કદાચ દહા હિંચકા ખાવા આવી છે. હા ઓન તો એક મજા આવે દ્વારકા સંઘમાં હાલવાની. આ દહા અમને તો હવની મોર પહોંચી જાય. તો મિત્રો બહુ મજા આવે હિંચકા ખાવાની. ખોડિયાલ મંદિર 1 નંબર ઉતારો. હા આખો દિવસ અમે આખો દિવસ રવાનો. હા દહા કામ તો જરેક થાક લાગ્યો. થાક જેવું નામ જ નથી આપતી તો. અને આજ હા ને અમને ભરત આહિર મળવા આવવાનો. 1 વાગ્યા લગીને વાઇટ જોઈશું. આવો તો ઠીક, નગર પછી મેં ખંભાળ્યા આમ જશું રખડવા. મેં એને પર્સનલમાં મેસેજ કરી દીધો હ. હવે એમને રિપ્લાય આવ્યો હ, ઓકે કીધું એમને. બાકી જોવી છે હવે આવે ઠીક, વિડીયોમાં બતાવીશ આવો તો. નકર પછી એ બપોરા કરીને પછી ખંભાળિયામાં ફરવા. સાચો ને દહાકા? હા, ખંભાળિયામાં કપડાની ખરીદી માટે બેસ્ટ બજાર છે. અમારા છોકરીના કપડા લેવા માટે ખંભાળિયા જવાનું છે. ચાલીને આવ્યા છે પણ આજે રેવડી વેરાઈ ગઈ છે ભાઈની. હાલો ગાઈસ, જો આગલી રાત્રે રોકાણ ખંભાળિયાથી પાછળ ક્યાં હતા આપણે? ખંભાળિયાથી થોડી પાછળ હતા. અહીંયા રાત્રે રોકાણ હતા. ત્યાં ઉજાગરો વધારે હતો અને થોડોક ડાન્સ પાર્ટી વધારે કરી હતી, એટલે થોડો થાક જેવું લાગ્યું છે. અને ઉજાગરો પણ થોડો હતો, એટલે થોડી આંખ મળી જાય છે. અત્યારે જો પ્રોપર અમે ખંભાળિયા પહોંચી ગયા છીએ. અહીં ખોડિયાર માતાજીના મંદિર છે અને ઉતારો પણ સારો છે, પણ થોડીક આંખ લાગી જાય હતી. થાક રેવડી તો ના કહેવાય. અત્યારે કોઈ વાંધો જેવું છે ને. હવે તો એ જય દ્વારકાધીશ. મિત્રો આ ધાબા પર આજે અમારો આજનો ઉતારો છે. અને આ નીચેની સાઈડનું મેદાન, અહીંયા અમે રાતે હોવી તો ઠીક, નકર બા ક્યાંય હોવા નહીં. જો નીચે જમણવાર સ્ટાર્ટ થઈ ગયો છે, તો હવે જમવા જવી છીએ. તો મિત્રો અત્યારે અમે જમવા માટે બેસી ગયા છીએ. અને જમવામાં છે દાળ ઢોકળી અને ભાત. તો બપોરનું જમણવાર પતાવી દેવી, પછી ખંભાળિયા જવાનું અમારે. બહુ મસ્ત ઢોકળી બનાવી છે, મસાલા ઢોકળી. હા દાળ ભાત ઢોકળી. મારો ખાવાનું ધ્યાન છે, બીજું કઈ નહીં. હવે તમારે કે કેવું આવું મળતું ને આવું મળતું ને જમવાનું રોજે રોજ. કુલ મોજ કરો. તો મિત્રો અત્યારે જમણવાર પૂરો કરી દીધો છે. અને હવે ઘણી વાર આરામ કરશું, પછી ખંભાળિયા જવાનું હોય. અને અત્યારે હું થોડુંક એડિટિંગ કરીશ ને, પછી છે ને 1-2 વાગે એટલે હું વાઇફ જોઉં. કદાચ આવી જાય તો નહીં આવત પછી અમે જવાના છીએ ખંભાળિયામાં ફરવા. અત્યારે અમે ખંભાળિયા જઈએ છીએ અને આ રોડ ઉપર ઊભા છીએ. અને વાઇફ જોવી, સાધન આવે તો નીકળવી. અને પવન બહુ વધારે જ્યાં બધા જો આપણે બેસી ગયા. અને પવન એટલો બધો છે ને કઈ વાત ના થાય. તો કઈ રિક્ષા ઉપર આવે સકડો બકડો બેસી જાય ખંભાળિયા બજારમાં. તો અત્યારે બધા ખંભાળિયા જવા ઊભા છે. બસની ગાડીની સકડાની વાય જુઓ હ. જે સાધન મળે એ સાધનો બેસીને બધા જતા રહેશે. મિત્રો એટલા બધા માણસ થઈ ગયા ને કે સાધન વાળા ઊભું રાખવા તૈયાર જ નહીં. હવે હા ને ક્યાં સાધનો જોઈએ કે નક્કી જ નહીં. તો માણસ એટલા બધા અમે ભેગા થઈ ગયા. જે ખામતા 25-30 જણા છે, એટલા સાધન ઊભું રાખે નહીં.
ચાલો આઈ ગયો દબાઈ દીધો ભાઈ. તો મિત્રો ફાઇનલી મળી ગઈ છે. હવે ઓલા જમીએ અમે. સગડાવાળા તો અમે બધા જમી ખંભાળિયા મોઢા બતાવો બધાના. જોઈ લો જોઈ લો. ફાઇનલી અમને ઇકો મળી જાય છે. હવે અમે ખંભાળિયા જવા નીકળી ગયા છીએ. ઓલા સકડાવાળાને ઓવરટેક કરવાનો હોય અમને છેતરીને જતા રહ્યા. હવે હરા થોડીક જ વારમાં અમે સકડાવાળાની સાઈડ કાપવાના છીએ. ત્રણ થી 4 કલાક ખંભાળિયામાં રોકાવાના છીએ અમે. ક્યાં સકડો સકડો આવી ગયા. થાય ને જી. ચલો ખંભાળે એની મોજ મોજ. વાહ મોજ વાહ. તો મિત્રો અત્યારે અમે ખંભાળિયામાં પહોંચી ગયા છીએ અને ભાડું કરાવો. ભાડું આપો પછી અમે હે ને અંદર બજારમાં ફરવા જઈએ આગળ. અત્યારે અમે ખંભાળિયામાં આવી ગયા છીએ અને બુઢા કાંઈ ટાંગા ને પગજ જાય. બુઢા કાંઈ ઠુમકા મારે. તો મિત્રો અત્યારે અમે હા ને ખંભાળિયા બજારમાં બધા ભેગા થઈ ગયા. સકારામ જઈને ભેગા થઈ ગયા બધા. અમે ટ્રેક્ટરમાં આયા ભાઈ. બજાર છે એક નંબર. મોળકાનું કઈ જ ના આવે એ બજાર છે. બાકી ખંભાળે ને મજા. અને હોલબુટ બેસ્ટમાં બેસ્ટ હોલબુટ મળે છે. ગુલાબ જાણવા માટે છે. તો બધા ઘી 700 રૂપિયા કિલો ઘી છે. એકદમ બેસ્ટ. મેથીના લાડવા મળવા માટે તો બેસ્ટમાં બેસ્ટ છે. એને બુટા કાકાએ 3 કિલો લીધું છે. વિષ્ણુ દરબારે 4 કિલો લીધું છે. કાનાભાઈના ભાઈએ 2.5 કિલો લીધું છે. ભાણાએ 2.5 કિલો, મેં 2 કિલો. આ મહેન્દ્રભાઈ પ્રભાતભાઈનો છોકરો એ પણ 3 કિલો લીધું છે. એટલે ઘી લેવો તો સ્પેશિયલી આવું. બજારમાં ધોળકાને ટક્કર મારે એવી પણ જોરદાર આઈટમો મળે છે અહીંયા. એટલે એકવાર જરૂર વિઝિટ કરવી. મોઘી મળે છે ને. મોંઘી બી મળે છે, સસ્તી બી મળે છે, પણ એકવાર તમારે જરૂર ખાલી 150 રૂપિયામાં. મિત્રો અત્યારે અમે ખંભાળિયાથી નીકળી ગયા છીએ અને રિક્ષામાં બેસી ગયા છીએ અને હવે જઈએ છીએ ખોડિયાર મંદિર બાજુ. જો આ બધા બેઠા પાછળ. ટોટલ 11 જણા રિક્ષામાં ભર્યા. 5 રૂપિયા ભાડું. 5 રૂપિયા ખાલી. ખંભાળિયામાં 3000 રૂપિયા મૂકી દીધા છે. બહુ ખરીદી મોંઘી પડે છે પણ આ તો ઘરના કેસે લેતા આવજો એટલે લઈ લીધું છે. પૈસા આમ નહીં જોવાનું, વાપરવા રાખવાના. તો હવે જઈએ છીએ મંદિર બાજુ ખોડિયાર માના. અને આજે જઈને પછી ઘૂઘરા વાળી, પછી જલેબી, ઊંધિયું. રાત પાલીમાં ઊંધિયું છે. ઊંધિયું, જલેબી, પૂરી. રાતનું ભોજન ઊંધિયું. હા હા, આજ મોજે મોજ. અત્યારે અમે અમારા ઉતારા આવી ગયા છીએ અને હવે જવીશી ઓલી બાજુ બીજી હોટલ છે ને ત્યાં બેસી આજ અને હાલના તમને સરસ મજાના રમત ગમતના સાધનો બધા. ફૂડ જોઈન્ટમાં. હા પર અમે આવ્યા ને ત્યાં બાળ્યા હતા. આજ હોટલ બની તો જવી હવે ચા પીવી પડશે. હા કાન ચા પીવાની ઈચ્છા. ટાઈમ થઈ ગયો છે 3 વાગ્યા. હવે ચા પી લઈએ એટલે આપણે ફ્રેશ થઈ જઈએ. હા ખંભાળિયામાં ફરીને બહુ થાકી ગયા. હા ફરમ બહુ મજા આવી પણ બહુ મોંઘું બહુ હતું બધું. તો હવે જવી હોટલ 4000 ની ખરીદી કરી લાયા. દ્વારકા લગી પૈસા રહે તો સારું, નકર બીજા ગૂગલ પે કરાવવા પડશે ઘરેથી. તો હવે હું તમને પાંચ નહીં 3 કલાક પછી મળું. તો મિત્રો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અને જો અમારા સંઘના બધા લોકો હોય ને ક્રિકેટ રમવા માટે આવી ગયા છે. બધા ટીમ પાડ્યો અને
ક્રિકેટ રમવા ટીમ આવ્યા નહીં પડે, ટીમ પાડવાની કોઈ ના પાડે છે, ટીમ નહીં પડે. આ કામનો ખબર આ બધા ટાઈમ પાસ કરવા માટે ક્રિકેટ રમવા આવ્યા છે तुमको મિત્રો બધા હતા ક્રિકેટ રમવા અને હે ને ટાઈમ જતો નહીં એટલે ટાઈમ કાઢવા આવ્યા બધા તે અને હજુ તાર હાથનો સમય થઈ ગયો હજુ ભરત આહીને મને મળવા આવ્યા નહીં અને હે ને રાત લગીને વાટ જોવી મળવા આવે તો ઠીક નકર હે ને અમે તો જતા રહેવા નહીં આગળ तुमको અમારે 5 તારીખે દ્વારકા પહોંચવાનું હોય હવે 2 દિવસ રહ્યા 5 તારીખે પહોંચી જઈશું દ્વારકા અને 6 તારીખે ધજા ચડાવશું પછી ઘરે જતા રહીશું પછી એમને મળવા આવું પછી 400-500 કિલોમીટર અગવાવું પડે મળવા જોવી રાત લગીને આવે તો કદાચ હા ને એ રૂલ ઉપર 12 લાખ વ્યૂઝ આવી ગયા અને એમની કમેન્ટ પણ આવી હતી કે પર્સનલ મેસેજ કરશે અને મેસેજ આવ્યો હતો કે એમને પૂછ્યું હતું ત્યાં પહોંચ્યા મેં એમને એડ્રેસ આપ્યો પણ એમની એડ્રેસે જોયો એમને ઓકે પણ કીધું પણ આજ આવ્યા નહીં કદાચ કોઈ કામમાં વ્યસ્ત હશે હજુ જોવી મળવા આવી જાય તો 5 તારીખ લગીને અત્યારે તો ભાઈ રમો હા બોલવા તો દે તો મિત્રો અત્યારે અમે અમારા હોટલના બાજુના પાર્કમાં આવ્યા હતા તો હા ને આ હા ને અમારા સંઘના જેટલા પણ લોકો હોય એમને કબજો કરી લીધો હ તમને બતાવું જો આ પરેશ ખાલી આજે જ આવ્યો હા કેટલી ધમ્મા ચકડી કરીએ તમને બતાવું જો અને અમાર અજીતભાઈ જો આ લોકો નાના છોકરાના હે ને વસ્તુનો કબજો કરી લીધો હ આ લોકો હે જે હકના બેઠા જ નહીં હાય ગાઈસ બ્લોગર અમે ખંભાળિયા કઈ હોટલ છે ખોડિયાર હોટલ અહીંયા સરસ મજાનું નાના છોકરાઓને રમવા માટેનું છે પણ નાના છોકરાની જગ્યાએ અમે મોટા લોકો ફૂલ એન્જોય કર્યો બહુ જ મજા આવી એમાં મારા વિક્રમભાઈ જે બગલા ઉડાડ્યા છે પાપાનો ફરો બને છે તો એ ખાસ બ્લોગ જોજો અમારો પાપાનો ફરો જબરજસ્ત એ લક્ઝરીમાં જે પાપાનો ફરો ઉડાડ્યો છે એ એક વાર જરૂર જોજો તમે જય દ્વારકાધીશ મિત્રો અત્યારે વાગી રહ્યા છે 6:30 અને આજે તો અહીંયા કડકડાટીને ઠંડી લાગે અને બહુ એન્જોય કર્યો હો આજ તો બહુ મજા આવી ખંભાળિયા ગયા આ બે સકડા મેહીન ગયા અમે લોકો ઇકોમાં ગયા હતા ઠંડી બહુ વધારે પડી છે જમીન ડાયરેક્ટ સુઈ જવાનું હારે તો મિત્રો આ છે અમારો આજનો ઉતારો જ્યાં અમે આજ રોકાયા હતા મિત્રો અત્યારે રાત્રિનો સમય થઈ ગયો છે અને અમે અત્યારે જમવા માટે બેસી ગયા છીએ હજુ પીરસ્યું નથી જમવાનું બાકી છે બધાને જીમ આવા ઇવનિંગ ખાવાનું ચાલુ કરશું દહાકા હા ને ઠેસતા આગળ બેઠા વાત લાવવા કરે જોઈ લો તો હવે અમે જમવાનું સ્ટાર્ટ કરીએ છીએ આજના જમવામાં ઊંધિયું જલેબી રોટલી અને દાળ ભાત હજુ આવ્યા નથી તો ફટાફટ જમી લઈએ અત્યારે અમે હોટલ થોડીક વાર બેસવા આવ્યા છીએ અને હવે થોડીક વાર પછી બેસીને પછી જશું ઉતારા પછી હું જશું અને ભરત આહિર મળવા આવ્યા નહીં અમને હવે આવો તો ઠીક ના આવે તો દ્વારકા તો જવાના છીએ ફાઇનલ છે અને હું આશા રાખું છું તમને આજનો વ્લોગ ગમ્યો હશે ગમ્યો તો લાઈક કરી નાખજો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફરીથી મળશું નવા વ્લોગમાં ભરત આહિરને બહુ રિક્વેસ્ટ કરી પણ એ ના આયા બહુ માન માગ્યું એમનો તો નહીં પણ ફ્રી નથી એટલે નથી આયા એ ફ્રી પડે તો પર્સનલ માં કોક દી આવીને મળી જજો મેસેજ કર્યો તો એમને બા પર્સનલ મેસેજ તો આવ્યો તો હાલો તમે ફરીવાર દ્વારકાધીશ મોકલા તો આવી જજો મળવા હાલો તો મળશું જય દ્વારકાધીશ મળશું ફરીથી નવા વ્લોગમાં